ઉપર નીકળી જશે 100-7 દાડા ચેટ। તો મિત્રો આપણે આપણા ટેહુડાવાળા નેળિયામાં જુઓ નીકળી ગયા વગદા, અને વગદાથી આપણે સીધા પહોંચી જશે લાલાવાડા, અને લાલાવાડાથી આપણે બધો સામાન ભરી અને જવાનું હતું આજ આપણે શેઠ જવાનું હતું જેગોલ। તો આપણે જેગોલ સાઈડ કરવાની હતી, તો પહોંચી ગયા આપણે પાલનપુર। જોવા હશે બનાસગોળઈ, અને આગળથી આપણે વળી જઈશું મહારાણા પ્રતાપની મૂર્તિ છે મસ્ત, જુઓ તમે કઈ ચોકડી કહેવાય છે મને ખબર નહીં, પણ મહારાણા પ્રતાપની મૂર્તિ છે, તો મહારાણા પ્રતાપ ચોક। અને પછી ત્યાંથી આપણે બટોબોલવાળા રસ્તે થઈ રોમનગર ઉપર થઈ અને આપણે જવાનું હતું દોતીવાડા, અને પછી આપણે આવી ગયા રિક્ષામાં ડીઝલ પુરાવા। તો આપણે ફટાફટ ડીઝલ પુરાઈ દઈએ અને ફટાફટ નીકળી ગયા। જુઓ આ આવી ગયું ભૂતળી, અને ભૂતળી મસ્ત પોખરા છે, અને પોખરા પાયણા જ ગમશે। જુઓ એક નંબર નજારો દેખાય છે। તો આપણે ભૂતળી ઉપર થઈ અને પછી ફટાફટ પડી ગયા આપણે કોલોણી। તો જુઓ આ છે કોલોણી, અને જુઓ એકદમ મસ્ત નજારો દેખાય છે। આખી આર્મીની આખી છે બધું તોપોન બોપોન બધું છે, અને કેટલો મસ્ત નજારો દેખાય છે। અને પછી આપણે આવી ગયા દોતીવાડા માટે જવા મળે, દોતીવાડાવાળા પુલ ઉપર। તો જુઓ કેટલો મસ્ત નજારો દેખાય છે આપણે રોડ ઉપરથી, અને એ હોમમાં દેખાય છે આપણે દોતીવાડાનો પુલ। તો જુઓ પુલ પણ કેટલો મસ્ત દેખાય છે। તો જુઓ ભાઈઓ આપણે ફટાફટ આવી ગયા હતા પછી દોતીવાડા। તો દોતીવાડાથી આપણે વહી જવા માટે જેગોલવાળા રસ્તે આપણે ફટાફટ નીકળી જા। અને જુઓ આ જેગોલવાળો રસ્તો છે, મસ્ત બોખરો દેખાય છે વચ્ચે। અને પણ પછી આપણે પહોંચી અને થોડા આગળ જતા રહ્યા હતા, ભૂલા પડ્યા હતા। તો એક મંદિર આવી, મંદિરથી પાછા વળ્યા, ફોન આવ્યો હતો કે ભાઈ તમે વધારે આગળ નીકળી જશો। તો અહીંથી આપણે ફટાફટ વળી ગયા પાછા, કારણ કે એક ડેરી હતું, ડેરીથી વળવાનું હતું, અને ડેરી મેં જોઈ નથી। તો પહોંચી ગયા ડેરીએ, અને અહીંથી ફટાફટ આપણે વળી ગયા ક્ષેત્રાહોમાં। તો જુઓ આ છે ખેતર, અને ખેતરમાં સોલાર કરવાનું છે, પણ ધાબા ઉપર કરવાનું છે। તો જુઓ આપણે ફટાફટ પહોંચી ગયા ધાબા ઉપર। આ જુઓ લોકેશન, બધો સામાન આપણે ઉપર આવી ગયો છે। હવે કટિંગનું કામ ચાલુ થાય છે। 12 વાગ્યા છે, લાઇટ જતું રહ્યું એટલે હવે હજી ગણ સ્ટ્રક્ચર બનાવવાનું ચાલુ કર્યું છે। 4 વાગ્યાના સ્ટ્રક્ચર બધું કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે અર્થિંગ ખોદવા આવી ગયા છે। તો ભાઈ જુઓ પાછળ આપણે સ્ટ્રક્ચર બની કમ્પ્લીટ થઈ ગયું છે, એકદમ પૂરેપૂરું એકદમ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું। ફરમાઈ ભરાઈ જાય, 4 ફરમા ભરાઈ જાય, અને વાયરિંગ પણ ઓલમોસ્ટ બધું ખેંચાઈ ગયું। ખાંચે થોડું બાકી છે, એલએનું વાયરિંગ બાકી છે, બાકી એસી વાયર ડીસી વાયરનું ખેંચાઈ ગયું છે। એલએનું વાયરિંગ મેચ લબડતું કરી દીધું છે, સેટને જવા દીધું છે, ડીસીનું વધી જાય છે, અને હવે પેનલો ખેંચવાની તૈયારી। આપણે રસોઈ ખેંચીને પ્લેટો તળી નાખી છે, પ્લેટો કમ્પ્લીટ લાગી છે, બધું વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। એલએનો ખાડો ખોદાઈ ગયો છે, હવે ખાલી નાખવાના બાકી છે। મિત્રો ફાઇનલી હડા પહોંચવા જઈએ આપણે કમ્પ્લીટ આખું સ્ટ્રક્ચર વાયરિંગ બધું પતી ગયું છે। બધા એસી વાયર ડીસી વાયર બધું પતી ગયું છે। જુઓ ફરમાઈ કમ્પ્લીટ ભરીને કાઢી નાખ્યા। હવે આપણે ઘેર નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે ઘેર નીકળી જવા। તમને બતાવી દીધી છે એસીડીબી ડીસીડીબી બતાવી દીધી પાછળ, એસીડીબી ડીસીડીબી ઉપર ખૂણા માર્યા, જેથી વાસરોટ ના અડે, વરસાદના છોટા ના અડે। અને મીટર માટે એસી વાયર નેચે લઈ ગયા છે, એ મીટર બાજુ માર્યો। તો ચલો હવે આપણે નીકળી જવા ઘેર। તો મિત્રો આપણે જુઓ શિપમાં રમેણના રેગડીઓ બધું વાપરતા ઘેર નીકળી ગયા છીએ। મળીએ આવતા વ્લોગમાં। જય માતાજી, જય શહેરમાં।